ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 9માં એસએસમાં બીજું ચેપ્ટર પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમાં થોડી ઘણી સમજ પ્રાપ્ત કરી હતી. હવે એ સમયે આપણે થોડીક એવી ચર્ચા કરી હતી કે એશિયા અને આફ્રિકામાં જે સંસ્થાનવાદ છે અથવા તો પશ્ચિમ યુરોપના જે દેશો છે એની જે સામ્રાજ્યવાદની જે નીતિ છે એના વિશે આપણે થોડીક વિસ્તૃતમાં ચર્ચા કરી ગયા હતા. ત્યાર પછી આપણે વિષય તરફ જઈએ તો આપણો વિષય હતો ત્યાર પછીનો પ્રથમ વિશ્વયુદ્ધ. એટલે કે વિશ્વમાં જે મહાસંગ્રામ ખેલાયા છે, જે એક અવિસ્મરણીય ઘટનાઓ બની છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરી હતી. હવે એ જ પ્રથમ વિશ્વયુદ્ધના કારણો વિશે આપણે છેલ્લે ચર્ચા કરી હતી અને અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં આપણે આર્થિક પરિબળ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આર્થિક પરિબળમાં આપણે જોયું હતું જેમ કે જર્મની જે છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના આફ્રિકામાં જે સંસ્થાનો છે એ તોડવા લાગ્યું હતું અને એને કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વિરુદ્ધમાં જર્મનીનું જે બહોળું પ્રભુત્વ જોવા મળ્યું હતું. તો આ એક આર્થિક કારણ હતું કે જેને કારણે વિશ્વયુદ્ધ તરફ વિશ્વ છે એ દોરાતું જાય છે. ત્યાર પછીનું આપણે પાઠ્યપુસ્તકના આધારે પણ જોશું. પાઠ્યપુસ્તકમાં જોઈએ તો બીજું મહત્વનું પરિબળ આવશે લશ્કરવાદ. લશ્કરવાદમાં શું આવશે તો કે એ સમયે યુરોપના રાષ્ટ્રમાં પ્રાદેશિક વિસ્તાર માટે એટલે કે પોતાનો જે પ્રદેશ છે એને વિસ્તાર કરવા માટે એ લોકો જે છે એ લશ્કરી બળને વધારવા લાગ્યા હતા અથવા તો એ આવશ્યક હતું એમ પણ કહી શકીએ. ત્યાર પછી ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રિયા છે, રશિયા છે વગેરે જેવા દેશો જે છે એમણે પોતાની સૈન્યની જે તાકાત છે એમાં વધારો કરવા લાગ્યા હતા. તો પછી જાપાન, ઇટાલી અને જર્મની જેવા રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ જે છે એ શરૂ થઈ ગઈ હતી. હવે આ ફરજિયાત લશ્કરી તાલીમ શું છે તો કે જે તે રાષ્ટ્રના દરેક વ્યક્તિએ ફરજિયાત લશ્કરની તાલીમ લેવી. એ પછી વ્યવસાય કોઈ પણ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે પછી શિક્ષક હોય, એને પોતાનો જે વ્યવસાય છે એ ભલે કરે પણ એક વખત એમણે લશ્કરી તાલીમ લેવી પડે. જો રાષ્ટ્ર માટે જરૂરિયાત ઉદ્ભવે તો એ પોતાનો વ્યવસાય છોડી અને લશ્કરમાં પણ એ રાષ્ટ્રના રક્ષણ કાર્ય કામ પણ આવી શકે. તો આમ એ સમયે પશ્ચિમ યુરોપના દેશોની જો આપણે વાત કરીએ તો સ્વરક્ષણના બહાને પોતાનું રક્ષણ થાય એવા બહાના હેઠળ ક્યાંક ને ક્યાંક એમણે શસ્ત્રો જે છે એનું ઉત્પાદન વધાર્યું અથવા તો જે એની પાસે સૈન્યની તાકાત છે એમાં વધારો કર્યો. આર્થિક સ્પર્ધાઓમાંથી એ લશ્કરી સ્પર્ધા જે છે એ ઉમેરાતી ગઈ અને ધીમે ધીમે વિશ્વ જે છે એ વિશ્વયુદ્ધ તરફ દોરાતું ગયું. તો આ બીજો ટોપિક થાય છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં પેલું આપણે આર્થિક પરિબળ જોયું, બીજું આવશે આ લશ્કરવાદ, ત્રીજું જોઈએ તો જૂથબંધી છે અથવા તો ગુપ્ત સંધિઓ છે. એ પણ આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપી છે. એટલે કે જૂથબંધી એટલે બે ભાગમાં વિભાજિત થવું અથવા તો નાના નાના દેશો છે કોઈ મોટા દેશ સાથે અમુક પ્રકારની સંધિઓ કરે. હવે સંધિનો અર્થ શું થાય તો કે શરતો, કરાર, આ બધું આપણે સંધિમાં સમાવી શકીએ. મોટાભાગના દેશો છે એના પાડોશી દેશો સાથે અમુક પ્રકારની સંધિઓ કરેલી હોય છે. એ સંધિઓ ઘણા બધા પ્રકારની હોય છે. આર્થિક વ્યવસાયને લગતી પણ સંધિઓ હોઈ શકે છે, વ્યાપારને લગતી પણ સંધિઓ હોઈ શકે છે અને રક્ષણના બહાના હેઠળની પણ સંધિઓ હોઈ શકે છે. તો એ સમયગાળા દરમિયાન ઘણી બધી બાબતો એવી હતી કે આ જે જૂથબંધી અને ગુપ્ત સંધિ છે એને પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનો મહત્વનો ભાગ ભજવો છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ટૂંકમાં કહીએ તો વિશ્વ જે છે એ બે ભાગમાં વહેંચાય છે, વિભાજિત થાય છે અને એ બે ભાગ એટલે ધરી રાષ્ટ્રનું જૂથ અને મિત્ર રાષ્ટ્રનું જૂથ. હવે આ ધરી રાષ્ટ્રના જૂથમાં કયા કયા રાષ્ટ્ર છે,
મિત્ર રાષ્ટ્રના જૂથમાં કયા કયા રાષ્ટ્ર છે એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપેલી જ છે. અને ધીમે ધીમે વિશ્વ જે છે વિશ્વયુદ્ધ તરફ જાય છે. પણ આ જે ધરી રાષ્ટ્રો છે એમાં આપણે જો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધમાં કે કયા કયા દેશોનો સમાવેશ થાય છે, તો કે જર્મની છે, ઓસ્ટ્રિયા છે, હંગેરી છે, બલ્ગેરિયા છે, તુર્કિસ્તાનનું જૂથ છે. આવા જે દેશો છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એ ધરી રાષ્ટ્રમાં જોડાયેલા છે. તો વળી મિત્ર રાષ્ટ્રની વાત કરીએ તો જે વિશ્વની મહાસત્તાઓ કહેવાય શક્તિશાળી, જેમ કે એ સમયે વિશ્વમાં લશ્કરી અને શસ્ત્રની સ્પર્ધામાં સારું એવું પ્રભુત્વ જે છે એ જર્મની પાસે હતું. એમની પાસે અલગ અલગ યુદ્ધપોત એટલે કે ટૂંકમાં કહીએ તો પાણીમાં પણ લડવાની ક્ષમતા, સબમરીન એ જર્મની એક પાસે જ હતી એમ કહી શકાય. તો એ બીજી બાજુ મિત્ર રાષ્ટ્રના જૂથમાં ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, રશિયા છે, જાપાન છે જેવા દેશોનું એક અલગ જૂથ હતું જેને મિત્ર રાષ્ટ્રનું જૂથ કહેવાય છે. તો આમ બે જૂથ થયા, બે વિભાગોમાં વહેંચાયું વિશ્વના મહત્વના દેશો. ત્યારે ચોક્કસ વિશ્વ જે છે ધીમે ધીમે બીજા પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરાતું જાય છે. હવે બંને જૂથો વચ્ચે અમુક પ્રકારની ઈર્ષા, થોડી ઘણી દુશ્મનાવટ કે પછી શંકા, કુશંકા, ભય, તિરસ્કાર જેવી લાગણીઓ જે છે એ ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, એવી ભાવના ઉત્પન્ન થાય છે. અને પ્રથમ વિશ્વયુદ્ધનું એ મહત્વનું પરિબળ પણ બની જાય છે. તો આ વાત થઈ, આપણે પ્રથમ પરિબળ જોયું આર્થિક પરિબળ, બીજું જોયું લશ્કરવાદ, ત્રીજું જોયું જૂથબંધી. તો હવે આપણે એને પાઠ્યપુસ્તકના આધારે પણ જોઈશું. જોઈએ પાઠ્યપુસ્તકના આધારે આર્થિક પરિબળ જોઈ ગયા હતા, હવે લશ્કરવાદને જોઈએ સ્ક્રીન ઉપર. તો આપણે આર્થિક પરિબળ જોયું હતું, ત્યાર પછી લશ્કરવાદ વિશે માહિતી આપી છે. જોઈએ લશ્કરવાદ વિશે. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી. તો બીજી બાજુ જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ લશ્કરવાદ જેમ આપણે જોયું એમ કે અલગ અલગ દેશ પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરે છે, તો ક્યાંક ને ક્યાંક શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડે છે. આ બધા પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે. ઘણી વખત આ મોટા પ્રશ્નમાં 4 માર્ક્સના પ્રશ્નમાં પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો વિશે ટૂંકમાં માહિતી આપો, વિસ્તૃત માહિતી આપો, ત્યારે આ બધા પરિબળો આપણે ફરજિયાતપણે લખવા પડે. તો આપણે જોયું લશ્કરવાદ, જેના વિશે પણ આપણે માહિતી પણ મેળવી ગયા છીએ કે અલગ અલગ દેશ પોતાની સૈન્ય તાકાત અને શક્ય હોય ત્યાં સુધી એ શસ્ત્રોનું ઉત્પાદન પણ વધારવા માંડે છે. ત્યાર પછી નું ત્રીજું મહત્વનું પરિબળ છે જૂથબંધી કે ગુપ્ત સંધિ. અલગ અલગ પ્રકાર વિશ્વ જે છે બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, એક ધરી રાષ્ટ્ર અને એક મિત્ર રાષ્ટ્રનું જૂથ. તો એના વિશે પણ જોઈએ. જૂથબંધી અને ગુપ્ત સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કિસ્તાનનું જૂથ, તો બીજી બાજુએ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજું એવું મહત્વનું પરિબળ જૂથબંધી કે ગુપ્ત સંધિ, કે જેના કારણે પણ વિશ્વ જે છે ધીમે ધીમે વિશ્વયુદ્ધ તરફ દોરાતું જાય છે. તો આપણે ત્રીજું મહત્વનું પરિબળ છે એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ ચોથું મહત્વનું પરિબળ આવશે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણોમાં પણ તમે રાષ્ટ્રવાદ છે કે ઉગ્ર રાષ્ટ્રવાદ છે એના વિશે માહિતી મેળવી ગયા છો. ભારતની જે સ્વતંત્રતા છે, આઝાદી છે, એ સમયે પણ આપણે ત્યાં
જે રાષ્ટ્રવાદનો જુવાળ શરૂ થયો હતો એમાં પણ બે રાષ્ટ્રવાદ હતા. એટલે કે ટૂંકમાં કહીએ તો એક મવાડવાદી, એક જહાલવાદી. તો જે જહાલવાદી છે ઉગ્ર રાષ્ટ્રવાદ આપણે કહી શકીએ. તો એ સમયે વિશ્વના દેશોમાં પણ એક ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જે છે એ પ્રચલિત બની હતી. એના મહત્વના પાયાના એકમો જો આપણે જોઈએ તો કે બેલ્જિયમ છે, ગ્રીસ છે, એ સમયગાળા દરમિયાન સ્વતંત્ર બન્યા હતા. એટલે કે ટૂંકમાં કહીએ તો એ સમયે એક સ્વતંત્રતાનો જુવાળ જે છે જોવા મળ્યો હતો. અને એ ક્યાંથી જન્મે તો કે રાષ્ટ્રવાદમાંથી. જે તે પ્રદેશના લોકો જો રાષ્ટ્રવાદી બને, એક નવી વિચારધારા ક્રાંતિ જન્મે, તો સહજપણે એ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો ઇટાલી અને જર્મની જે છે એમનું એકીકરણ, એ પણ એ સમયનું મહત્વનું પરિબળ ગણાય છે. તો એ પણ રાષ્ટ્રવાદની ભાવનાને કારણે જ શક્ય બન્યું હતું. તો આમ ઓલ ઓવર જો આપણે ચર્ચા કરીએ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, તો યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના જે છે એ વધુ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ જે છે એ જોવા મળ્યું હતું. હવે સંકુચિત સ્વરૂપ એટલે એ સહજ રીતે આપણે સમજી શકીએ કે આપણા પ્રદેશ પૂરતું સીમિત એવી એક વિચારધારા. આપણા પ્રદેશ માટે પછી પાડોશી રાજ્યને, પાડોશી દેશને ભલે નુકસાન થાય, આવી એક વિચારધારા કે આપણું હિત થવું જોઈએ. તો એ સમયે ઉગ્ર રાષ્ટ્રવાદ અને એક સંકુચિત માનસ નું જે સ્વરૂપ છે એ સમયે જોવા મળ્યું હતું. વિશ્વયુદ્ધ પહેલાની વાત છે. ત્યાર પછી અગાઉ વાત કરી એમ કે અમુક આર્થિક ઈર્ષાઓ કે પછી અમુક ખેંચતાણ છે, પ્રતિસ્પર્ધા છે, સામ્રાજ્યવાદ છે, એમાં એટલો બધો વધારો થયો હતો કે પછી રાષ્ટ્રના જે હિત છે એ ટકરાવા લાગ્યા હતા. ટૂંકમાં કહીએ તો કોઈ પણ એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. હવે આપણે ખબર જ છે કે ભાઈ જર્મની અને ફ્રાન્સની વાત કરીએ તો આપણે અગાઉ જોયું હતું કે ભાઈ ફ્રેન્કફર્ટની સંધિ, સેડાનની લડાઈમાં, તો એ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક આર્થિક હિતોનો ટકરાવ થાય છે. કે પછી જર્મની જે છે આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા એના જે સંસ્થાનો છે એમાં એ સસ્તા ભાવે ચીજ વસ્તુઓ વેચે છે. તો જે નક્કી કરેલા નિયમો છે એનો ભંગ થાય છે. તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના જે હિતો છે એનો ટકરાવ જોવા મળે છે. તો આવી પરિસ્થિતિનું સર્જન પણ એ સમયે જોવા મળ્યું હતું. તો વળી યુરોપના જે અગ્રણીય, જે આગળ પડતા રાષ્ટ્રો છે એની જે પ્રજા છે એ પણ વધુ ઉગ્ર, આક્રમક અને દેશભક્તિના પાઠ જે છે, જે વિચારો છે એ એવા આગળ પડતા દેશોમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને જર્મની છે, ફ્રાન્સ છે, તો ઓસ્ટ્રિયા છે જેવા દેશોમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં આ જે રાષ્ટ્રવાદ છે, દેશભક્તિ છે, એના વિચારો સરકાર તરફથી લોકોમાં પ્રગટાવવામાં આવ્યા હતા. તો વળી એ સમયગાળા દરમિયાન પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણા, આવો વિચાર પણ જોવા મળ્યો હતો. એ સમયે જ જર્મનીનો જે સમ્રાટ હતો કેસર વિલિયમ બીજો, તો એ પણ એક ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદની નીતિમાં માનતો હતો. જેને કારણે એને જર્મનીની જે પ્રજા છે એમાં પણ એ સમયે નવી વિચારધારાઓ જે છે એ પ્રકટ કરી. અને હા વિદ્યાર્થી મિત્રો, એ સમયે આપણે જર્મનીને ઓછું આંકી શકીએ એમ નહોતા. કારણ કે સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ કે પ્રદેશ ભૂખની જે લાલસા છે એમાં જર્મની એટલું બધું સદ્ધર બની ગયું હતું કે આજુબાજુના પાડોશી દેશો કોઈ એની ટીખળ કરવામાં પણ માનતું ન હતું. એટલે જર્મની પણ સામે એ સમયે વિશ્વની મહાસત્તા તરીકે જ ઉભરી આવેલું. એટલે આ કેસર વિલિયમ બીજો જે છે એ પણ ત્યાં ઉગ્ર રાષ્ટ્રવાદનો પ્રણેતા આપણે કહી શકીએ. તો વળી એ થોડોક મહત્વકાંક્ષી પણ હતો. એ વધુ ને વધુ સામ્રાજ્યવાદમાં માનતો હતો અને એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં પણ માનતો હતો કે સમગ્ર વિશ્વ ઉપર જાણે જર્મનીનું જ પ્રભુત્વ હોય
એવી પણ એની વિચારધારા હતી. એના વિશે પણ આપણા પાઠ્યપુસ્તકમાં પણ માહિતી આપી જ છે. તો વળી એ તો આપણે વાત થઈ ચોથા ટોપિકની, ચોથું પરિબળ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ત્યાર પછી પાંચમું પરિબળ આવશે વર્તમાન પત્રનો ફાળો. એટલે કે એ સમયે પશ્ચિમ યુરોપના જે દેશો છે એમાં જે વર્તમાન પત્રો છે એનો પણ ફાળો એટલો જ મહત્વનો હતો. ટૂંકમાં કહીએ તો જે તે વર્તમાન પત્રો જે છે એ થોડાક આકરા અને ઉશ્કેરણીજનક કે પછી અતિશયોક્તિ ભર્યા પોતાના જે વિચારો છે, લખાણો છે એને રજૂ કરતા. ઘણી વખત વાસ્તવિકતા કંઈક હોય અને ન્યૂઝપેપરમાં કંઈક જોવા મળે. આવી પરિસ્થિતિનું સર્જન એ સમયે પણ જોવા મળ્યું હતું. અને ક્યારેક લોકોને ઉશ્કેરવા માટે, એટલે કે હરીફ દેશ જે છે એના વિરુદ્ધ લોકોને જો ઉશ્કેરવા હોય તો ક્યાંક ને ક્યાંક આ વર્તમાન પત્ર જે છે એ મહત્વનો ફાળો બજાવે છે. તો એ હરીફ દેશો વિરુદ્ધ ક્યારેક એવું જે રોકી અને પ્રજામાં જે દુશ્મનાવટની લાગણી છે એ જો કોઈએ ભડકાવી હોય તો એ સમયે વર્તમાન પત્રનો મહત્વનો ફાળો હતો. અને એમ પણ કહી શકીએ કે લોકો જ્યારે ઉશ્કેરાય ત્યારે જે સત્તા સ્થાને બેઠેલા લોકો જે છે એ ક્યારેક શાંતિ કે સમાધાન માટેનો પ્રયત્ન જ કરી શકે નહીં. આપણે પણ ઘણી બધી એવી પરિસ્થિતિનું સર્જન વિશ્વ રાજકારણમાં જોવા મળે છે. હમણાં જ લદ્દાખમાં છેલ્લે ચીન દ્વારા જે ભારતીય ભૂમિ પર કબજો કરવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, તો એ સમયે આપણે રોજે રોજના જો વર્તમાન પત્ર વાંચીએ તો આપણને ચોક્કસ સમજાય કે એ વાંચવાથી પણ ઘણી વખત લોકોમાં જે છે એ ચીન વિરુદ્ધના વિચારો છે એ જન્મે છે. તો ઘણી બધી જગ્યાએ આપણે એનો વિરોધ પણ દર્શાવ્યો હતો. તો આમ વર્તમાન પત્રો જે છે એનો ફાળો પણ મહત્વનો છે. અને એ સમયે વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાં પણ વર્તમાન પત્રોનો જે ફાળો છે એના કારણે વિશ્વ જે છે, વિશ્વની જે પ્રજા છે, જે તે રાષ્ટ્રની જે પ્રજા છે એ ચોક્કસ ને ચોક્કસ જે તે સત્તા સ્થાને બેઠેલા લોકો છે એને વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે. તો એના વિશે પણ જોઈએ હવે આપણે ચોથું અને પાંચમું પરિબળ. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષા, ખેંચતાણો, પ્રતિસ્પર્ધા, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રણીય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા. તો વળી પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણા ને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો જે ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી પણ હતો અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો પણ હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ એવું એક પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના કે એ સમયે મોટા ભાગના દેશોમાં જોવા મળ્યું હતું. અને એમાં વર્તમાન પત્રનો ફાળો પણ એટલો જ છે. એના વિશે પણ આપણે ચર્ચા કરી. પાઠ્યપુસ્તકના આધારે પણ આપણે એને સમજી જઈએ. વર્તમાન પત્રનો ફાળો. યુરોપના રાષ્ટ્રોના વર્તમાન પત્રમાં પણ પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જુઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકી અને પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવા પ્રયત્ન પણ ન કરી શકે. તો વર્તમાન પત્ર જે છે એ પણ એટલું જ મહત્વનું હતું કે જેને કારણે સત્તા ઉપર બેઠેલા લોકો જે છે એ પણ જો ક્યાંય શાંતિ સ્થાપવા કે સમાધાન માટે પ્રયત્ન હાથ ધરે તો એ પણ કરી શકે નહીં. કારણ કે લોકો જે છે એનામાં જ રાષ્ટ્રવાદ, દેશભક્તિ કે પછી જે હરીફ રાષ્ટ્ર છે એના વિરુદ્ધનું જે ઝેર છે એ એટલું જોવા મળે છે.
તો આ મુખ્ય 5 આપણે પરિબળો જોયા. હજી એક પરિબળ છે, એ પણ એક મહત્વનું પરિબળ કહી શકાય. ટૂંકમાં આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જોઈએ એને પાઠ્યપુસ્તકને આધારે પણ, અને એમ પણ સમજીએ. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, એ સમયે લોકોની જે વિચારધારા છે, કે અમુક મહત્વના વિચારકો છે, તત્વજ્ઞાની લોકો છે, કે જે કોઈ એક ચીજ વસ્તુને ખૂબ ડીપમાં જઈને એનો અભ્યાસ કરતા હોય, એવા તત્વજ્ઞાનીઓ જે છે એ પોતાના વિચારો રજૂ કર્યા છે. એમાં પછી આપણે ઘણા બધા લોકોનો સમાવેશ કરી શકીએ, જે તજજ્ઞ વ્યક્તિઓ છે, વિશેષ વ્યક્તિઓ છે, તત્વજ્ઞાની છે. તો એવા જે લોકો છે એમના વિચારોને કારણે પણ ક્યાંક ને ક્યાંક વિશ્વ જે છે એ વિશ્વયુદ્ધ તરફ દોરાયું હતું. અને અહીંયા એની બાબતોને પણ રજૂ કરી છે. દાખલા તરીકે જર્મનીનો જ એક લેખક છે ટ્રીટ્સ્કે, તો એમણે તો યુદ્ધ વિશે કીધું છે કે ભાઈ શક્તિમાનને જ જીવવાનો હક છે, અને યુદ્ધ એ જ રાષ્ટ્રની જરૂરિયાત છે. ટૂંકમાં કહીએ તો જંગલમાં ચાલતી વ્યવસ્થા, કે ભાઈ સિંહ છે ખૂબ તાકાતવર છે, જો એને ભૂખ લાગી હોય તો પોતાની શક્તિનો ઉપયોગ કરી હરણ અને સસલાનો શિકાર કરી એને ખાઈ શકે છે. આવી એક વિચારધારા એ સમયે જર્મન લેખકે પોતાનો વિચાર રજૂ કર્યો હતો કે ભાઈ જીવવાનો હક ખરેખર શક્તિમાનને જ છે, અને યુદ્ધ જે છે એ રાષ્ટ્રની જરૂરિયાત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વિશ્વયુદ્ધની વાત કરીએ છીએ, સામાન્ય નાના યુદ્ધની વાત નથી કરતા. જેમ કે આપણે અગાઉ જોઈ ગયા છીએ, પ્લાસીનું યુદ્ધ, બક્સરની લડાઈ, મૈસૂર વિગ્રહ જોયો, મરાઠા વિગ્રહ જોયા. પણ આ બધા યુદ્ધો જે છે એને આપણે વિશ્વયુદ્ધ નથી કહેતા. અહીંયા તો વિશ્વયુદ્ધની વાત છે. વિશ્વના જે શક્તિશાળી દેશો છે એ જ્યારે બે વિભાગમાં વિભાજિત થાય અને એ જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું સર્જન કરે છે, એની આપણે વાત કરીએ છીએ. તો એ સમયે પણ ઘણા બધા લેખકોએ પોતાના વિચારો જણાવ્યા છે. તો એના વિશે પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. જુઓ, એક નીતિ અમલમાં આવી, અખત્યાર થઈ. કઈ? તો યુદ્ધ એ જ કલ્યાણ. ઘણી વખત ખાલી જગ્યામાં પણ પૂછાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં ખાલી જગ્યાની નીતિએ જોર પકડ્યું, તો કે યુદ્ધ એ જ કલ્યાણ. તો વળી ટ્રીટ્સ્કે જેવા જર્મન લેખકોએ તો સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે, જે શક્તિશાળી વ્યક્તિ છે એને જ જીવવાનો હક છે. એવું પોતાનું વિધાન કોને રજૂ કર્યું? તો કે ટ્રીટ્સ્કે. ટ્રીટ્સ્કે કોણ હતો? તો કે જર્મનીનો લેખક હતો. એને પોતાનો સિદ્ધાંત પ્રચલિત કર્યો. સાથે સાથે શું કીધું? તો કે યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. યુદ્ધ છે એ રાષ્ટ્રની જરૂરિયાત છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં પણ જો ભારત દેશની વાત કરીએ, અગાઉ જે રાજા રજવાડાઓ હતા, તો સહજપણે આ એક વિચારધારા પણ એ સમયે જોવા મળતી. કોઈ શક્તિશાળી રાષ્ટ્ર છે તો એને પાડોશી રાજ્ય જે છે એની જમીન, એનું ધન, એનો ભંડાર, એનો ખજાનો, એનાથી કંઈ ખાસ મતલબ નહોતો. પણ પોતાની પાસે રહેલી જે સૈન્ય તાકાત છે એને આજુબાજુના પાડોશીઓને બતાવવા માટે, પોતાની શક્તિનું પ્રદર્શન માટે પણ ઘણી વખત એ સમયે રાજાઓ જે છે એ યુદ્ધની સ્થિતિનું સર્જન કરતા. તો આવી પરિસ્થિતિ એ સમયે જર્મન લેખક જે છે પોતાનો વિચાર રજૂ કરે છે. તો વળી નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. એક નીત્સે નામનો જર્મન લેખક હતો, એને તો વળી યુદ્ધને તો પવિત્ર કાર્ય ગણાવ્યું કે ભાઈ યુદ્ધ તો પવિત્ર કાર્ય છે, કરવું જોઈએ.
તો આવી અલગ અલગ પ્રકારની જે વિચારધારાઓ છે આને આપણે ચોક્કસપણે કહી શકીએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો આ એક મહત્વના પરિબળ હતા. આપણે મુખ્ય 6 પરિબળોની ચર્ચા કરી. ત્યાર પછી જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોની કે કારણોની, તો એ સમયનું સૌથી તાત્કાલિક કારણ, અને એ તાત્કાલિક કારણ એટલે તો કે ઓસ્ટ્રિયાના જે રાજકુમાર છે એમણે સર્બિયા પણ એક દેશ છે, એ સર્બિયાની જ એક સંસ્થા છે બ્લેકેન નામની. એ બ્લેકેન નામની જે સંસ્થા છે એના કોઈ એક સભ્યએ ઓસ્ટ્રિયાના જે રાજકુમાર છે એની અને એની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ હત્યા થઈ એટલે એ સમયે ઓસ્ટ્રિયાએ એનો આરોપ મૂક્યો સર્બિયા ઉપર, અને 48 કલાકનું આખરી નામું આપ્યું. એટલે કે 48 જ કલાકમાં આ સમગ્ર જે પ્રક્રિયા થઈ છે ઓસ્ટ્રિયાના જે રાજકુમારની હત્યા થઈ હતી એ સ્વીકારવી અને જે દોષી છે એના વિરુદ્ધ અમુક પ્રકારના એક્શન લેવા. પણ સર્બિયાએ એનો કોઈ જવાબ આપ્યો નહીં. સર્બિયાએ તો પોતાના કઈ વિચારો જણાવ્યા નહીં. એ તટસ્થ રહ્યું, એને કંઈ પણ પ્રકારની હિલચાલ જોવા મળી નહીં. અને આ બાબતને કારણે અંતે ઓસ્ટ્રિયા જે છે એને સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. અને આ જેવું યુદ્ધ જાહેર થાય છે વિદ્યાર્થી મિત્રો એમ પણ કહેવાય કે એ સમયે વિશ્વના દેશો ધીમે ધીમે બે જૂથમાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં ઓસ્ટ્રિયાની સાથે એ સમયે જર્મની જોડાય છે વિશ્વયુદ્ધમાં. તો વળી જેવું જર્મની ઓસ્ટ્રિયા સાથે જાય છે તો સર્બિયા તરફી રશિયા જોડાય છે. સમય જતા રશિયા જોડાય છે એટલે જર્મની અને રશિયા વચ્ચે તકરારો જોવા મળે છે. પણ એ સમયગાળા દરમિયાન ફ્રાન્સ, આપણે અગાઉ જોયું હતું સેડાનની લડાઈ, ફ્રેન્કફર્ટની સંધિ, એટલે ફ્રાન્સ પણ એમાં ઝંપલાવે છે. ધીમે ધીમે ઇંગ્લેન્ડ જેવા દેશો પણ એમાં ઝંપલાવે છે. તો વળી જાપાન, અમેરિકા, આમ અલગ અલગ ઘણા બધા દેશો વિશ્વયુદ્ધમાં જોડાય છે. અને જે આપણે તાત્કાલિક કારણની વાત કરી તો એ સમયે ઓસ્ટ્રિયાના શાસક હતા ફ્રેન્ક જોસેફ. અને આ ફ્રેન્ક જોસેફ છે ઓસ્ટ્રિયાના શાસક હતા. અને એમનો પુત્ર એટલે કે જે રાજકુમાર જેમની હત્યા થઈ હતી તો એમનું નામ હતું ફ્રાન્સિસ ફર્ડિનેન્ડ. હવે અહીંયા એ આપણે આખી બાબતને હમણાં પાઠ્યપુસ્તકને આધારે પણ જોશું. પણ ઓસ્ટ્રિયાના રાજકુમાર એ સમયે જે શાસક હતા ફ્રેન્ક જોસેફ, એમનો પુત્ર રાજકુમાર ફ્રાન્સિસ ફર્ડિનેન્ડ. હવે એ સમયે ફ્રાન્સિસ ફર્ડિનેન્ડ જે છે એ બોસ્નિયા એક રાષ્ટ્ર છે અને સારાજેવા એનું એક શહેર છે. તો આ સારાજેવામાં જ્યારે ફ્રાન્સિસ ફર્ડિનેન્ડ હતા એ સમયે સર્બિયાની જે ઉગ્રવાદી સંસ્થા છે જેને બ્લેકેન્ડ કહેવાય છે, એ બ્લેકેન્ડના કોઈ એક સભ્યએ હત્યા કરી નાખી અને એક વિશ્વયુદ્ધની જે સ્થિતિનું સર્જન થાય છે એ તાત્કાલિક કારણ વિશે પાઠ્યપુસ્તકના આધારે જોઈ જઈએ આપણે. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ની બ્લેકેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરી નામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. એટલે કે એ સમયગાળા દરમિયાન સર્બિયાએ અમે કંઈ જાણતા નથી એવો જવાબ આપી દીધો
અને એ જે 48 કલાક પૂર્ણ થાય છે એટલે એ સમયે ઓસ્ટ્રિયા જે છે એ સર્બિયા સામે યુદ્ધ કરે છે અને એમ કહી શકાય એ સમયે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. આ જે ઘટના બની હતી એ 28 જૂન 1914. ત્યાર પછી 1 મહિના પછી એટલે કે 28 જુલાઈ સમથિંગ એ જે છે એ યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થયું હતું. ત્યાર પછી જર્મની આવ્યું અને ધીમે ધીમે વિશ્વ જે છે વિશ્વયુદ્ધ તરફ દોરાઈ ગયું અને વિશ્વયુદ્ધની જે ઘટના બની એના વિશે આપણા પાઠ્યપુસ્તકમાં માહિતી આપી છે એ આપણે નેક્સ્ટ એપિસોડમાં જોશું. અહીંયા સુધી રાખીએ. નમસ્કાર. અસ્તુ.